જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી હનુમાન શતકનો પાઠ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જે કોઈ પણ વ્યક્તિ આ શતકનો પાઠ કરે છે તેની ઉપર પવનપુત્ર હનુમાનની કૃપા થાય છે, તેનો બેડો પાર થઈ જાય છે, શનિની પનોતી તેનું કાંઈ બગાડી શકતી નથી અને રામદૂત હનુમાન સદૈવને માટે તેમની સહાયતા અને રક્ષા કરે છે। તો હવે આપણે સાંભળીએ શ્રી હનુમાન શતકનો પાઠ। એકવાર કૈલાશ પર સમાધિષ્ઠ મહાદેવ રામ કહીને જાગ્યા, જોઈને હર્ષિત એવ। પાર્વતીજી વંદન કરી બોલ્યા કહેવું કાંઈ, રામ જન્મ જગમાં થયો કહેતા શિવ હરખાય। ધરતી ઉપર જન્મવા દેવો લગાવે છે હોડ, સમીપ રહી શ્રી રામની પૂરા કરશે કોડ। હું પણ સેવક રામનો બની જગે જન્મીશ, એ રીતે શ્રી રામનું સામિપ્ય પામીશ। દેવ રામના જન્મનું છે એક જ કારણ, મોક્ષ ગતિને પામશે શિવ ભક્ત રાવણ। રાવણની સહારવા જશો કેમ હે શિવ, કેમ મદદ કરશો કહો ભક્તોનો લેવા જીવ। દેવી જાણો છો તમે સ્વરૂપ 11 મુજ, દશને પૂજ્યા રાવણે છાંડ્યો એક અપૂજ। એ અપૂજ સ્વરૂપથી કહી શકું હું યુદ્ધ, મદદ કરી શ્રી રામની રાવણ કાર્ય વિરુદ્ધ। શુક્લ પક્ષની પૂર્ણિમા ચૈત્રને મંગળવાર, વાનર રૂપી અવતર્યા કરવા જગ ઉધાર। અંજની કેરી કુખથી કેસરિયા સુશીલ, પવનપુત્ર ત્યાં જન્મ્યા બાળક રૂપ કપિલ। ભૂખથી વ્યાકુળ એક દિન હતા બાળ હનુમાન, દીઠો ઉગતા સૂર્યને કર્યું ફળનું અનુમાન। ઠેક લગાવી સૂર્યને પકડવા ચાહે છે બાહુ, સૂર્યને ગળવા એ વખત આવી ચડ્યો તો રાહુ। સૂર્ય તરફ એણે પછી કરી શરૂ ઉડાન, વાયુ દેવ ઠંડક લઈ દોડ્યા ભૂલી ભાન। સૂર્યે બાળક જોઈને ઠારી દીધી નિજ જાળ, રથ ઉપર રમવા પછી લાગ્યા વાનર બાળ। સૂર્યને પકડ્યો વાનરે મચ્યો છે હાહાકાર, 3 લોકમાં એ વખત થઈ ગયો અંધકાર। છોડ્યો સૂર્ય કપીશને ગયો પકડવા રાહુ, ઇન્દ્ર તરફ ભાગ્યો પછી માંડ છોડાવી બાહુ। રાહુ પૂછો ઇન્દ્રને આ તો કેવો ન્યાય, મારો હક છે એ છતાં વાનર સૂરજ ખાય। ઇન્દ્ર જઠી એ રાવતી ગયા સૂરજને વહારે, પણ એ રાવત છે સરસ એ જ ખાવું અત્યારે। ઇન્દ્રએ વ્રજ ફેંક્યું અને રાખી શક્તિનું માન, હનુભંગ થઈને પડ્યા મલયગીરી હનુમાન। દેવોએ ભેગા મળી કપિશ દઈ વરદાન, બળ બુદ્ધિ ગુણ જ્ઞાનમાં સિમરો હનુમાન। નટખટ બાળક રાજપુત્ર પાછા વાનર મન, શક્તિશાળી પણ ખરા કેમ કરે અધ્યન। એક વખત ઋષિ બધા ત્રાસી દીધો શાપ, બળ સગડું ભૂલી જશે યાદ ન આવે આપ। સૂર્યની પાસે જઈ કર્યો વેદ તણો અભ્યાસ, વિદ્યા પારંગત બની આવ્યા કેસરી પાસ। તર્યો કાંઠે અવતર્યા 3 ભાઈ સાથે રામ, બાળલીલા જોઈ બન્યું ધન્ય અયોધ્યા ધામ। એક મદારી સાથમાં વાનર જોયો ખાસ, બાળ રામ હર્ષિત થયા જોઈ કપિનો નાચ। હઠ લઈને બેસી ગયા વાનર જોઈએ આજ, મદારીને રાજી કરી લઈ લીધા કપિરાજ। આજ સુધી ખુદ નાચતા હવે નચાવે રામ, મનોરંજન શ્રી રામનું એ જ કપીશનું કામ। ઘણા દિવસ એવી રીતે રહ્યા બનીને મિત્ર, રામ લખનને લઈ જવા આવ્યા વિશ્વામિત્ર। વાનર સુગ્રીવ પાસ જઈ રહો મળીશું ત્યાં જ, સુગ્રીવને મળનાર છે કિષ્કિંધાનો રાજ। જાવ કપી સુગ્રીવની કરો જઈને સેવ, આવું છું લીલા કરી મળવા હું તત્ખેવ। વાલીથી વિચલિત થઈ સુગ્રીવ મંત્રીઓ સાથ, ઋષ્યમુખ પર્વત ઉપર હનુમંત ઝાલ્યો હાથ। રામ બનીને આવશે જરૂર અહીંયા સંત, સુગ્રીવ એક દિન આવશે બધા દુઃખોનો અંત। એક દિવસ જંગલમાં જોઈ સશસ્ત્ર વ્યક્તિ, આધેથી પામી ગયું સુગ્રીવેની શક્તિ।
વિરોચિત શરીર છે જટાજૂટ કોઈ સંત, લાગે છે આવી ગયો વાલી કેરો અંત. હનુમંત બ્રાહ્મ વેશ લઈ જાવ કરો પરિચય, દુશ્મન જો ના હોય તો મિત્ર કરો નિર્ભય. બ્રાહ્મણ વેશે એ પછી જઈને મળ્યા હનુમાન, શિષ્ટાચાર પૂર્વક પછી કહ્યું નિજ અનુમાન. જોઈને મુખારવિંદ તેજ, જોઈ ધનુષ્ય ને બાણ, ક્ષત્રિયો છો એનું મને મળી ગયું પરમાણ. ચરણ કમળ જોઈ આપના આવ્યો એ જ વિચાર, નક્કી બંને ભાઈઓ છો કોઈ રાજકુમાર. જટાજૂટ જોઈ મને લાગે લાગો છો ઋષિ પણ, લાગો છો સાક્ષાત મને આપ નર નારાયણ. એવું પણ લાગે મને પૂર્વ મળ્યા છે મન, પરિચય આપી આપનો ધન્ય કરો ભગવન. સાંભળીને મધુર વચન બોલ્યા સુમિત્રાનંદ, દશરથ રાજકુમાર તે આ છે કૌશલચંદ. મૂળ રૂપે પગમાં પડી પછી બોલ્યા હનુમાન, મંદમતી હું કપીશ છું માફ કરો ભગવાન. બેઉ ખંભે બે ભાઈને બેસાડી તુરત, રામ લખનને લઈ ગયા ઋષ્યમુખ પર્વત. રામ પરિચય મેળવી ધન્ય બન્યો સુગ્રીવ, આજ ખરેખર આવ્યો એના જીવમાં જીવ. 7 તાળ વિંધી પછી માર્યો વાલી રાય, કિષ્કિંધાનું રાજ લઈ સુગ્રીવ બહુ હરખાય. વાનર ભાલુની કરી સેના એકત્રિત, સીતાજીની શોધમાં સૌએ લગાડ્યું ચિત્ત. દક્ષિણમાં લંકા મહી હશે હતું અનુમાન, સુગ્રીવે નક્કી કર્યું ત્યાં જાશે હનુમાન. સીતાજીને આપજો અંગૂઠી હનુમાન, કહેજો કરશે રામજી લંકાને શમશાન. જોઈને અંગૂઠી જાનકી તુરત કરશે વિશ્વાસ, કહેજો કરુણા નિધાન નો માતા હું છું દાસ. સંપાતિથી મેળવી અંગદ શ્રીની ભાળ, જલ્દી લાંધી કહો કોણ જઈ શકશે તત્કાળ. બળ બુદ્ધિ ગુણ સહિત શિવ કહે વૃદ્ધ જાંબવત, રામ કાર્ય કરવા જ તે ધર્યો જન્મ હનુમંત. નિજતાનો પરિચય થતા ઉભરી શક્તિ અપાર, વાનર સેનાએ કર્યો બજરંગનો જય જયકાર. રામ કહીને તીર્થ દઈ ઉડ્યા મારુતરાય, પવન પુત્રના જોરથી પર્વત ટુકડા થાય. ઉડતા જોઈ હનુમાનને સાગર શ્રી મૈનાક, કહેવા લાગ્યો પવન પુત્ર ખાયલો થોડો થાક. આગળ જાતા સુરસાઓ ભી રોકી રાહ, કહેવા લાગી ખાવ હું તુજને એ જ ચાહ. જાવા દે સુરસા મને કરવા રામનું કામ, વળતા તો ખાજે મને હમણાં કરારામ. રૂપ ધરી વિરાટને સુરસા ખોલે મુખ, સૂક્ષ્મ રૂપ લઈ મુખમાં પહોંચી આપ્યો સુખ. માતા ખાવો હોય તો ખાય જ તે એ વાર, એથી નક્કી થાય છે હું નહીં હું શિકાર. કપિલ બુદ્ધિ જોઈને સુરસા રાજી થાય, રામ બાણના વેગથી હનુમંત આગળ જાય. રાહુ માતા સહિતા રહેતી સાગર માય, પડછાયું પકડી પછી ઉડતા પંખી ખાય. આવા પાપી જીવને હણવામાં શું વાર, આજે હું આ જીવનો કરતો જાઉં ઉધાર. મારી એક થપાટને પહોંચાડી યમલોક, રાક્ષસો આ જોઈને રોવે પોકે પોક. સૂક્ષ્મ રૂપ લઈને ગયા લંકામાં મહાવીર, લંકિનીની નજરથી છટકે કેમ શરીર. લંકિની બોલી ઉઠી ઊભો રહી જા ચોર, મારી દ્રષ્ટિ હોય છે અહીંયા ચારે કોર. રાજા તારો ચોર છે રાવણ એનું નામ, નાના સોના ચોર તો કરે ન આવું કામ. હરણ કરી માં જાનકી લાવ્યો લંકાઓર, ઉપરથી તું લંકિની મને કહે છે ચોર. એમ કહી માથા ઉપર કર્યો મુષ્ટિ પ્રહાર, યમના દ્વારે જઈ ઊભી લંકિની તે વાર. લંકામાં એને મળ્યું હરિભક્તનું ઘર, બજરંગી પામ્યા હતા ઘણો ઉચિત આદર. દાંતની વચ્ચે જીભની જેવી હાલત થાય, રામ ભક્ત હું વિભીષણ એમ છું લંકામાંય. અશોક વાટિકા મહી સીતામાં છે કેદ, સાથે સાથે કહી દીધા દશાનંદના ભેદ. અંગૂઠી નાખી પછી સીતાજીની સમીપ, રામ નામને જોઈ મનમાં પ્રગટ્યા દીપ. કરજોડી બોલ્યો કપિલ નથી માત હું ભૂત, માતાજી હું આપના કરુણા નિધાનનો દૂત. સત્વર લેવા આપને આવી પહોંચશે રામ, હું જઈને શ્રી રામને આપીશ તવ પૈગામ. સીતા માતાએ ઘણા દીધા આશીર્વાદ, અજર અમર હોને સદા રહો રામને યાદ. ફળ લગાવેલા જોઈને તોડ્યા વૃક્ષ પાર, હણ્યો અક્ષય કુમારને અશોક વન મોજાર. ઇન્દ્રજીત બંદી કરી લઈ આવ્યો દરબાર, રાવણ બોલ્યો ક્રોધથી પૂછ ચલે આ વાર. સળગ્યું પૂછને વાયુએ કર્યો ઘણો સહકાર, લંકા સળગાવી બધી થઈ ગયો હાહાકાર.
મહાવીર કૃપા થકી થયો શનિ આઝાદ, લંકાની જે ગત થઈ દુનિયા કરશે યાદ. પૂછ બુજાવી સમુદ્રમાં આવ્યા સીતા પાસ, ચૂડામણી માએ દીધો રઘુવર માટે ખાસ. સુધી લઈને જાનકી પરત ભયે મહાવીર, ડંકા જગને બચ ગયા જય 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 કપિવર. સેતુ બાંધ્યો રહી ગઈ રામચંદ્રની વાત, ભીષણ યુદ્ધ લંકામહી થયું ઇન્દ્રજીત સાથ. શક્તિ આગી છાતીએ મૂર્છા પામ્યો લખન, દ્રોણગીરી બજરંગ જય લઈ આવ્યા સજીવન. રસ્તો રોકીને ઊભો કાળ નેમી વિકરાળ, પહોંચાડ્યો પરલોકમાં બની કાળના કાળ. ઔષધ સહિત દ્રોણગીરી આંખો લિયો ઉઘાડ, યુદ્ધમહી ખપ લાગશે લઈ આવ્યા છે પહાડ. અવધ પરથી ઉડતા વાગ્યું ભરતનું બાણ, સવાર પહેલા પહોંચીને બચાવ્યા લક્ષ્મણ પ્રાણ. લખન જીવાડ્યો તે સમય હર્ષિત થઈ રઘુરાય, કહેવા લાગ્યા પવન સુત ભરત સમો તું ભાઈ. રાવણ રોડ્યો રણમહી લંકામાં જે વાર, અવધ સમાચાર આવ્યા થયો રામ જયકાર. અહીં રાવણે કપટ કર્યું લઈ રામ લક્ષ્મણ, મહાવીર પાતાળ જઈ માર્યો અહીં રાવણ. રામ બન્યા રાજા અને પામ્યા સૌ ઉપહાર, સીતાએ હનુમાનને દીધો મણીનો હાર. મોતી તોડે એક એકને ફેંકે છે બહાર, માતાજી આમાં નથી દેખાતા સરકાર. છાતી ચીરીને કર્યો સભામહી પડકાર, રામ લખનને જાનકી એ જ જીવન આધાર. આ હનુમાન શતક તણો પાઠ કરે જો નિત, બંધનમાંથી છૂટશે કેદીમાન સહિત. નામ સમરતા પવન સુત તરત બતાવે સાચ, નિકટ કદી ફરકે નહીં ડાકણ ભૂત પિશાચ. રીતિ સિદ્ધિ નવનીતિ ભર્યા રહે ભંડાર, બજરંગીના નામનો જે કરશે જયકાર. ચોટ મુઠ કે મંત્ર તંત્ર કામણ ટુમળ હોય, દુશ્મન નહીં ચાલશે કાવા દાવા કોઈ. શનિ પનોતી ના નડે રહે દુર્ભય શોક, પવન સુતની હાકથી કાંપે ત્રણેય લોક. મારુતિને જે ભજે કૃપા કરે રઘુરાય, સુખ પામ્યા લોકમાં ભવસાગર તરી જાય. શુક્લ પક્ષની પૂનમે દિવસ મંગળવાર, પાઠ કરે આ શતકનો એનો બેડો પાર. કાળી ચૌદશી શતકથી સિદ્ધિ મળે નિશંક, કરે શનિવાર 21 રાજા બને હોય રંગ. દિલ હર્ષતક ચરણ ધરી કહે ભક્ત બળવંત, સદાય સદા રહેજો તમે રામદૂત હનુમંત. તો મિત્રો, આ હતો શ્રી હનુમાન શતકનો પાઠ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.